ગુજરાતમાં વરસાદની આગાહી મુજબ રવિવારે ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે છેવાડાના જિલ્લા કચ્છથી લઈને છેક અરવલ્લી સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ 15 એપ્રિલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલું જ નહીં, રાજ્યમાં ગરમીની સાથે પણ વરસાદની આગાહી છે. 17 એપ્રિલ સુધી વરસાદની આગાહી છે, પરંતુ ત્યારબાદથી વાતાવરણ સૂકું બનશે અને ગરમીના પ્રમાણમાં મોટો વધારો થવાની સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતો ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે 17, 18 અને 19 એપ્રિલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે. તો સાથે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ જેવા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. પરંતુ આવતીકાલથી વાતાવરણ સૂકું થવા લાગશે, જેથી ગરમી વચ્ચે ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 39, ગાંધીનગરમાં 36, ડીસામાં 37, સુરતમાં 35, ભુજમાં 36 અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કમોસમી વરસાદને લઈ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું છે કે 12 થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા હોય. તો 17મી એપ્રિલ બાદ 18મી એપ્રિલ અને 19મી એપ્રિલ પણ વરસાદ પડશે અને અમુક જગ્યાએ ગરમીનું પ્રમાણ પણ વધશે. તેના બાદ રાજ્યમાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે અને પછી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને હીટ વેવ જેવી શક્યતાઓ જણાશે.